કેશોદ નગરપાલિકા દ્વારા બનાવાયેલા સુલભ શૌચાલયો બંધ હાલતમાં ચીરે લટકી રહ્યા છે તાળા। ચોમાસાની ઋતુમાં શહેરીજનો અને વેપારીઓને બહારથી આવતા લોકોને જાહેર સુવિધા મળી રહે તે માટે કેશોદ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ સુવિધાઓ જ વર્ષોથી બંધ હાલતમાં પડી રહેતા તાળા લટકતા હોવાથી નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। શહેરના મુખ્ય બજાર ઉપરાંત સરકારી કચેરીઓ આસપાસ અને પછાત રહેણાંક જોવા ગીચ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે સુલભ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવવામાં આવેલા શૌચાલયનો હેતુ નાગરિકોને સ્વચ્છ અને સુવિધાયુક્ત જાહેર શૌચાલય ઉપલબ્ધ કરવાનો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ઘણા સમયથી આ તમામ શૌચાલયોને તાળા લાગેલા છે। ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં ભીડ વધી છે, તેમ છતાં નાગરિકોની મજબૂરીમાં ખુલ્લામાં અથવા હોટલોનો સહારો લેવો પડી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, બાળકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ માંગણી કરી છે કે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાત્કાલિક ધોરણે તમામ સુલભ શૌચાલયો ખુલ્લા કરવામાં આવે। નાગરિકોનું કહેવું છે કે શૌચાલયની નિયમિત સફાઈ અને સુરક્ષા માટે કોઈ કર્મચારીની નિમણૂક કરવામાં આવે, સવારથી રાત સુધી શૌચાલય ચાલુ રાખવામાં આવે, તૂટેલા નળ અને દરવાજા અને લાઇટની તાત્કાલિક મરામત કરવામાં આવે। શહેરના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરીને માંગ કરવામાં આવી છે કે જનતાના ટેક્સના પૈસાથી બનેલી આ સુવિધા લોકો માટે તાત્કાલિક શરૂ કરવામાં આવે। કેશોદ નગરપાલિકાને વિનંતી છે કે ચોમાસા જેવી સંવેદનશીલ ઋતુમાં સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ સુલભ શૌચાલયો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી શહેરીજનોને રાહત મળી શકે। કેશોદ સ્વચ્છ કેશોદના સૂત્રને સાર્થક બનાવવા તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી શહેરીજનોની આશા છે। જે સિંહ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ વિક્રમભાઈ થોરી છે અને આ સરકારે શૌચાલય બનાવ્યા છે। 3-4 વર્ષથી એમને પડ્યા છે। આના મીટરિયા તૂટી ગયા, ભૂંગરા તૂટી ગયા, આખા કેશોદમાં ક્યાંય ચાલુ નથી શૌચાલય। એટલે કે આ કરોડ રૂપિયા ખર્ચો કરી અને આ શું ફાયદો, જનતાને કઈક ફાયદો થાય અને ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે। આનો કાંઈ ઉપયોગ થતો નથી, 3 વર્ષથી એમને પડ્યું છે, બનાવીને ખાલી મૂકેલું છે। આને જલ્દથી જલ્દ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે।